નમસ્કાર દર્શક મિત્રો, આઈચારટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના આંબોલી રોડ પર તસ્કરોનો આતંક। 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસ દોડતી। જાડેશ્વરમાં પિતાને 2 દીકરીઓએ અગ્નિદાહ આપી દીકરાની ફરજ નિભાવી। અંકલેશ્વર ખાતે ઓપન ઇન્ટરવ્યુમાં હજારો બેરોજગારોની પડાપડી। વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહીની જરૂર। ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા। રતન તળાવ વિસ્તારમાં પાણીપુરીમાં ચેકિંગ કરતા ચોંકાવનારા દ્રશ્યો। સ્થળ ઉપર જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. अभी तक कोई मर गया तो जिम्मेदारी नहीं नहीं है। एक बात बताइए, ऐसा कब मरने के हुआ? बाद ये करना है। चलो बंद करो, झुपड़ा बुपड़ा सब ले जाएंगे अभी, नहीं सब ले जाएंगे। चलो बाहर निकलो, हमें तुम नंबर दे, वो तुम बता रहे थे वो हमें दे दो। चलो फेंको वरना सब बंद करवा देंगे अभी। हाँ करा दो बंद। वैसे हम कुछ खराब नहीं कर रहे हैं। क्या खराब नहीं कर रहे हैं? पहली बात मैंने बता के ऐसे रखे नहीं थे, खाली बता के रखे हुए थे। ભરૂચમાં ખાણીપીણીની લારીઓ ઉપર માખી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે અને ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ બીમારીઓના દર્દીઓ મળી આવતા ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના રતન તળાવ વિસ્તારમાં અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પાણીપુરીના બટાકાના માવાથી માંડી અત્યંત ગંદુ તેલ વપરાતું હોય, બટાકા અને ચણાને પણ પ્લાસ્ટિકની કોથળીમાં જ બાફવામાં આવતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો અધિકારીઓએ જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તમામ બટાકાનો માવાનો ચણાનો તમામ જથ્થો તથા તેલ સહિતની સામગ્રીઓનો સ્થળ ઉપર નિકાલ કર્યો હતો। પાણીપુરીવાળાઓ પણ પોતાના ઘરોમાં જ્યાં પાણીપુરી તૈયાર કરે છે ત્યાં સ્વચ્છતાના પણ ધજાગડા ઉડ્યા હતા। અત્યંત ગંદકીના સામ્રાજ્ય અને લોખંડના પતરા ઉપર ટપકતી ગંદકીના દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ સ્થળ ઉપર જ કાર્યવાહી કરી હતી। પાણીના તથા તેલના સેમ્પલો લેવા સાથે કાર્યવાહી કરી હતી, પરંતુ ભરૂચમાં પાણીપુરી કેટલી સ્વચ્છતા વચ્ચે બનાવવામાં આવે છે તે પણ પાણીપુરીના સ્વાદ પ્રેમીઓએ જાણવું જરૂરી છે। રતન તળાવ વિસ્તારમાં જ્યાં પાણીપુરી તૈયાર થાય છે ત્યાં પણ જે લોકો પરપ્રાંતીય રહે છે તેમના ભાડા કરાર સુદ્धा ન હોવાનું પણ સામે આવ્યું છે, કેમ કે પાણીપુરીમાં પાણીનો કયો ઉપયોગ કરે છે જેવા અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે। સમગ્ર ઘટના પણ પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે। પરપ્રાંતીયોને મકાન આપવામાં આવે છે છતાં પણ ભાડા કરાર ન થતા હોય પોલીસને માહિતી ન અપાતી હોવાની પણ માહિતી સામે આવી ગઈ છે। હાલ તો સમગ્ર પ્રકરણમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। આજરોજ અત્રે માન્ય સરકારની સૂચના મુજબ તથા વડી કચેરી ગાંધીનગરની સૂચના મુજબ ત્યારે ચોમાસું સિઝન ચાલી રહ્યું છે તેને લખીને આપણે જે બી પાણીપુરીની લારીઓ ખાસીનો વેપાર કરતા હોય એની તપાસ કરવામાં આવે છે। ખાસ કરીને પાણીપુરીની લારીઓ જ્યાં બનાવવામાં આવે છે ત્યાં તે લોકો કેવું રો મટીરિયલ વાપરે છે, શામાંથી બનાવવામાં આવે છે, કયા તેલમાંથી, અને કુદરતી એક પ્રકારની સિવિલ ચાની જોગવાઈનું પાલન થાય છે કે નહીં ખાદ્ય સલામતી માટે શરતોનું પાલન થતું છે કે નથી તે માટે આજે તપાસ હાથ ધરવામાં આવી છે અને સ્થળ પર તપાસ કરતા અને સેનિટરી કન્ડિશન જળવાતી નથી, તેથી અખાદ્ય ખોરાક હોય સ્થળ પર જ નાશ કરાવેલ છે તથા તપાસ ભવિષ્યમાં બી ચાલુ રાખીશું અને ભરૂચની ગ્રામને સ્વસ્થ તથા તંદુરસ્ત ખોરાક મળી રહે તે માટે પૂરતી તકેદારી તથા કાળજી રાખીશું।
અંકલેશ્વર ખાતે આવેલી જાણીતી હોટલમાં બહુ જાણીતી કંપનીમાં માત્ર 10 પોસ્ટની ભરતી માટે ઇન્ટરવ્યૂ હતા, જે માટે હજારો યુવાનો ઉમટી પડતા સ્થિતિ વિકટ બની ગઈ હતી અને રેલિંગ તૂટતા લોકો નીચે પટકાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ સામાન્ય ઈજાના અહેવાલો મળી રહ્યા છે. અંકલેશ્વરની હોટલમાં ઝઘડિયાની થર્મેક્સ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂ 10 જગ્યા માટે યોજાયા હતા, જેમાં માત્ર થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા, જેના પગલે ભારે ભીડના કારણે રેલિંગ પણ તૂટી પડી હતી. જ્યાં ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં પણ કોઈ પણ પ્રકારની જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર કોણ? હોટલ કે કંપની સંચાલકોને ગણવા. પરંતુ હાલ તો આ પ્રશ્ન ઊભો થયો છે. ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં પણ શિક્ષિત બેરોજગારોનો આંક મોટો હોવાનું માનવામાં આવે છે. તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે પણ નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓએ ઘટતું કરવા માટે અનુરોધ કર્યો છે. જો પડાપડીમાં કોઈનો જીવ ગયો હોત તો કોની પર કાર્યવાહી થાય તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. પાણીનું પરિવર્તન આજની દુનિયાનું સૌથી વિકટ પ્રશ્ન છે. જળવાયુના પરિવર્તનના કારણે પણ દુકાળ, વાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે, જેના કારણે આપણા જીવન પર અને પ્રાણીઓ પર એક મોટો પ્રભાવ પડે છે. વાતાવરણમાં કેમિકલ ગેસો જેવી CO, નાઇટ્રિક ઓક્સાઇડ સહિતની ભળવીને પણ વધુ પડતા કપાતા વૃક્ષો, પાણી પ્રદૂષિત સહિતના વાતાવરણ પ્રદૂષિત બન્યું છે, જેના કારણે મોસમમાં પણ ફેરબદલની ઘટનાઓ આપણે સૌ જોઈ જાણીએ છીએ. જો આ વસ્તુ પણ કાબૂ મેળવવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં વાતાવરણમાં લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ શકે. તે અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન નર્મદા કોલેજ ખાતે થયું હતું. હું પરેશ શાહ છું, ડાયરેક્ટર એજ્યુકેશન નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં, અને મારી સાથે છે ડૉક્ટર AK સિંઘ, જે NCSCના પ્રિન્સિપાલ છે. અમે આ નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં એક ગ્રીન કેમ્પસ ડેવલપ કર્યું છે કે જે બેઝિકલી પર્યાવરણને કેમ સુધારવું કે જેથી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની જે ઇફેક્ટ છે તે ઓછી કરી શકાય અને વિદ્યાર્થીઓમાં એક જાગૃતતા આવે કે એન્વાયરમેન્ટને કેમ આપણે બચાવવું આ બધાથી, અને જે અત્યારે ક્લાઇમેટ ચેન્જની આપણે અસર જોઈ રહ્યા છીએ તો એનાથી કેમ બચાવવું આપણે, તો એ એક વિદ્યાર્થીઓને જાગૃતતા આવે એટલા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ વિભાગ તથા ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક લોક જાગૃતિ અર્થે શહેરના સ્ટેશન સર્કલથી સિવિલ હોસ્પિટલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વની વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને દર વર્ષે 11મી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. અંતર્ગત ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ ભરૂચ જિલ્લામાં દર વર્ષે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય છે, જેના ભાગરૂપે પણ ભરૂચમાં આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવાની જાગૃતિ ફેલાય તે માટે કુટુંબ નિયોજનની માહિતી જન કલ્યાણ સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા અને શહેરના સ્ટેશન સર્કલથી સિવિલ હોસ્પિટલ સુધી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા આરોગ્ય જે દુલેરાએ પણ માહિતી પૂરી પાડી હતી. નમસ્કાર, હું ડૉક્ટર JS દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. ભારત દેશની મૂળભૂત સમસ્યાઓમાં વસ્તી વધારો પણ એક સમસ્યા છે. આ વસ્તી વધારાની સમસ્યાને દૂર કરવા માટે દર વર્ષે 11મી જુલાઈએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરીએ છીએ અને એમાં કુટુંબ નિયોજનની પદ્ધતિઓની જાગૃતિ લાવીએ છીએ અને એ જનજાગૃતિના ભાગ સ્વરૂપે આજ રોજ અમે ભરૂચ રેલવે સ્ટેશનથી માંડીને સિવિલ હોસ્પિટલ સુધીની એક રેલી યોજવામાં આવેલી છે અને એનાથી જનજાગૃતિ વધશે અને બહોળી સંખ્યામાં લોકો કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અપનાવશે એવો મને વિશ્વાસ છે. આભાર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના આંબોલી રોડ ઉપર આવેલા સ્ટાર એવન્યુ શોપિંગમાં 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. સ્ટાર એવન્યુ ખાતે 3 દુકાનોમાં 2 જનરલ સ્ટોર અને એક પંચરની દુકાનના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. 2 જનરલ સ્ટોરમાંથી 7,000ની ચોરી ચોરો કરી ગયા છે, તો દુકાનમાં લાગેલા CCTVનું રાઇટર પણ ઉઠાવી ગયા છે. આ સમગ્ર મામલે સવારે વેપારીઓ સ્થળ ઉપર આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેના કારણે અંકલેશ્વર A ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા હતા. આજ સવારમાં 3 વાગે यहाँ ચોરી થઈ ગઈ આપણે દુકાને, 3:30 વાગે. આપણે કિરાણાની દુકાન છે આંબોલી રોડ પર, સ્ટાર એવેન્યુ
બિલ્ડિંગનું નામ છે, એના નીચે A1 કરીને નામ છે દુકાનનો, આમાં તોડી દીધા તાળા. બીજી 2 દુકાન પણ છે, એક પંચરવાળાની છે, આ બાજુમાં છે, બીજી એક સામે દુકાન છે, આ પણ કિરાનાની છે, એના પણ 3:30 વાગે તોડી દીધા તાળા. પોલીસને જાણકારી આપી દીધી સવારમાં, કેસ બધો લખાવી દીધો, આવ્યા અહીંયા ઇન્ટરવ્યુ લીધો, બધો ચેક કરીને જાવીએ. જાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા 75 વર્ષીય સ્વર્ગસ્થ પ્રમોદભાઈ પટેલ છેલ્લા 7 વર્ષથી પથારીવંશ રહ્યા હતા. હંમેશા હસતા હસતા રહેતા અને પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા. જોકે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમયે પણ હંમેશા મોઢા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા. પથારીવંશ રહેલા પતિની અર્ધાંગીની બની પત્ની તરીકે જ્યોતિબેનની દિન રાતની સેવાની પણ વખાણ કરવા લાયક છે. પુત્રી સમી 2 દીકરીઓ અને જમાઈ પણ પોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાંય પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા. આજરોજ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ બંને દીકરીઓને થતાં તેઓએ જાડેશ્વર ખાતેના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા. હૈયા ફાટક રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી. પ્રમોદ પટેલને 2 દીકરીઓ હોય સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જયમિનીબેન અને બિરલબેન બંનેએ પુત્ર તરીકેની સેવા આપી હતી અને પિતાને અગ્નિદાહ આપી દીકરાઓની ફરજ નિભાવી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના આંબોલી રોડ પર તસ્કરોનો આતંક. 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસ દોડતી. જાડેશ્વરમાં પિતાને 2 દીકરીઓએ અગ્નિદાહ આપી દીકરાની ફરજ નિભાવી. અંકલેશ્વર ખાતે ઓપન ઇન્ટરવ્યુમાં હજારો બેરોજગારોની પડાપડી. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહીની જરૂર. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. રતન તળાવ વિસ્તારમાં પાણીપુરીમાં ચેકિંગ કરતા ચોંકાવનારા દ્રશ્યો. સ્થળ ઉપર જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.